અહીંયા રંગમહેલ ની અંદર રામદેવજી બાપા મળવા માટે આવે છે અને રાજ દરબાર ની અંદર અજમલ રાજા અને માતા મિનલ બેઠા હોય છે. રામદેવજી બાપા માતા પિતા પાસે આખરી વિદાય લેવા માટે આવ્યા છે. રાજ દરબારમાં આવી અને રામદેવજી બાપા તેમના માતા પિતાને આજ કહેવા લાગ્યા છે. अरे हाँ बापू, अरे माताजी, હું તો છેલ્લી વાર તમારી પાસે વિદાય લેવા માટે આવ્યો છું બાપુ. છેલ્લી વાર તમારી વિદાય લેવા આવ્યો છું. અને હા બાપુ, તમારે મારી પાસે જે કાંઈ વચન માંગવું હોય એ તમે રાજી ખુશીથી માંગો બાપુ. આજ તમારો રામદેવ તમને રાજી ખુશીથી આપશે વચન બાપુ. તમે જે વચન માંગો એ વચન તમારો રામદેવ આપશે. પણ બાપુ, પણ હા બાપુ, મારી સમાધિને ના પાડ્યા સિવાય તમારે જે વચન માંગવું હોય એ માગી લો બાપુ. અરે બેટા, જો તું મને વચન આપતો હોય તો એવું વચન આપ કે જ્યારે હું અને તારા માતુશ્રી તને યાદ કરવી
ત્યારે તું અમારી સન્મુખ આવીને ઊભો રહે. હા બાપુ, જ્યારે તમે યાદ કરો ત્યારે હું આ રામદેવ સ્વરૂપે તમને દર્શન દેવા માટે આવીશ બાપુ. હા, મારું તમને વચન છે બાપુ. હા માતાજી, તમારે પણ જે કઈ વચન માંગવું હોય એ માગી લ્યો. છેલ્લી વાર તમારો રામદેવ તમને કહેશે માતાજી, પણ મારી સમાધિની સિવાય તમારે જે કઈ વચન માંગવું હોય એ માગી લો માં. આવા મીઠા મધુ ને મીઠા મેં હુલારે લો, મીઠી મીઠી છે મોરી બાત રે આ જનની, મારી આ જનની આવી જોડ સકી નહીં મળે રે લો, મારી આ જનની આવી જોડ સકી નહીં મળે રે લો. હા બેટા, જ્યારે હું તને યાદ કરું ત્યારે તું મને દર્શન દેવા આવતી બેટા. હા માં, જ્યારે તમે યાદ કરો ત્યારે હું રામદેવ સ્વરૂપે તમને દર્શન દેવા માટે આવીશ માં. દર્શન દેવા આવીશ. અરે હા, મેં માત પિતાને તો મળી લીધું છે, પણ મારી ત્રણેય બહેનોને હજી મારે છેલ્લી વાર મળતું જવું છે. તો લાવ રાજ દરબારમાં જાવ અને મારી ત્રણેય બહેનોને હું છેલ્લી વાર મળતો જાવ. અંદર ત્રણે બહેનો રીસાય અને બેઠા હોય છે, અને રામદેવજી બાપા બહેનો પાસે આવી અને શું કહેવા લાગ્યા છે. અરે હા, રાજ દરબારમાં તો હું આવી ગયો છું, પણ મારી ત્રણેય બહેનો મારાથી રિસાઈન બેઠ્યું છે. હરે બેન લાસા, હરે બેની સગુણા, હરે બેન લક્ષ્મી, હું છેલ્લી વાર તમને મળવા માટે આવ્યો છું બેની. છેલ્લી વાર તમને મળવા માટે આવ્યો છું. અરે હા બેની, તમે આમ કેમ રિસાઈન બેઠા છો બેન? કેમ રિસાઈન બેઠા છો? હું છેલ્લી વાર તમને મળવા માટે આવ્યો છું બેન. હા બેની, રાજ દરબાર માંથી હું બાપુજીને કહીને આવ્યો છું કે હું છેલ્લી વાર ત્રણેય બહેનોને મળતો જાઉં છું. પણ હા બેની, તમે તો મારાથી રિસાઈન બેઠા છો બેની, રિસાઈન બેઠા છો. મેં તો બાપુજીને કીધું તું કે હું ત્રણેય બહેનોને મળતો જાય, પણ હા બેની, હવે મારું સમાધિનો
વેળા વહી જાય છે બેની, માટે છેલ્લી વાર તમને મળવા માટે આવ્યો છો બેની. તમને ભેટી ભેટીને મારે મળવું છે બેની. હા બેની, તો રિસાઈન બેઠા છો તો હવે આવજો ડાલી બેન, આવજો. અરે બેની, અરે બેન લાસા, અરે બેન સગુણા, અરે બેની લક્ષ્મી, હવે હું સમાધિ લઈ અને સૌધામ જાવ છો. હે આવજો બેની, હે આવજો. આજ જન્મો જન્મના તમે મારા બાંધવા હા બેની, હું જન્મો જનામ તમારો વીર બનીશ બેન, વીર બનીશ. હા મારું તમને વસન છે બેની. આવી રીતે રામદેવજી બાપા ત્રણેય બહેનોને મળી અને ચાલ્યા જાય છે. સગા સંબંધીઓને સાથે લઈ અને રામદેવજી બાપા સમાધિનું સ્થળ બતાવવા માટે ચાલ્યા જાય છે.
વાગે રે નગારે નોમ તું રે સમાધિ લેવાને રામદેવ સારિયા રે ચાલિયા રામા સરોવર સમાધિ લેવાને રામદેવ આડિયા 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 રે આવી રીતે રામદેવજી બાપા રામા સરોવરની પાળ ઉપર આવ્યા છે અને રામદેવજી બાપા સગા સંબંધીઓને શું કહેવા લાગ્યા છે? અરે ભાઈ હાયા મારું સમાધિનો ખાડો ગાળો ભાઈઓ, સમાધિનો ખાડો ગાળો. આવી રીતે એક રણુજાવાસી સમાધિનો ખાડો ગાળવા લાગ્યો છે. જોત જોતામાં ખાડો પરિપૂર્ણ થાય છે. ત્યારે અજમલ રાજા શું કહેવા લાગ્યા છે? હા ભાઈઓ, હું જ્યારે દ્વારકામાં ગયો હતો ત્યારે કૃષ્ણ પરમાત્મા રૂપે મને આ ભાઈ અસળો, હીર ગેડિયો, અમર ડાબલી આ ચારે વસ્તુ ભગવાને મને આપી હતી અને મને કીધું હતું કે જ્યારે હું સમાધિ લઉં ત્યારે આ મારા ખાડામાં ચારે વસ્તુ મૂકી દેજો. તો લ્યો ભાઈ, આ તમારા હાથે સમાધિમાં ચારે વસ્તુ મૂકી દો. આવી રીતે અજમલ રાજાના કહેવા પ્રમાણે આ ચાર વસ્તુ સમાધિના ખાડામાં મેકી છે. ત્યારે રામદેવજી બાપા તુરા કોળના રજપૂતોને શું કહેવા લાગ્યા છે? અરે હા તુરા કોના રજપૂતો, હવે હું તમને જે કહું ને એ વસંત તમે સાંભળજો ભાઈઓ. હા ભાઈઓ, હાયા મારું સમાધિની વિધિ પરિપૂર્ણ થઈ બાદ જો તમે મારી સમાધિ નહીં ખોલો ને તો તમારા તુરા કુળની અંદર દર ત્રીજી પેઢીએ હું અવતાર ધારણ કરીશ
હા તુરા કુળના રાજપૂતો જોજો હો, મેં તમને જે વસન કીધા છે એ વસન તમે યાદ રાખજો. મારી સમાધિની વિધિ પરિપૂર્ણ થયા બાદ વૈકુંઠ માંથી વિષ્ણુ પરમાત્મા આવે કે કૈલાસ માંથી ભોળાનાથ આવે, હે સતાય પણ મારી સમાધિને ખોલશો નહીં ભાઈઓ, ખોલશો નહીં. અને હા ભાઈઓ, જો સમાધિને નહીં ખોલો તો તમે દર ત્રીજી પેઢીએ હું તમારે ત્યાં તુરા કુળમાં અવતાર ધારણ કરીશ ભાઈઓ, અવતાર ધારણ કરીશ. હા ભાઈઓ, તો હવે મારે સમાધિ લઈ અને સૌધામ સીધાવું છે. હા ભાઈઓ, મારો સમય હવે અહીંયા પૂરો થઈ ગયો છે ભાઈઓ, પૂરો થઈ ગયો છે. આવી રીતે રામદેવજી બાપા સમાધિના ખાડા પાસે ઉભા છે. અજમલ રાજા સગુણાબેનને શું કહેવા લાગ્યા છે? હા ગુરુજી, રામદેવજીની સમાધિની વિધિ તમે તમારા હાથે કરો. આવી રીતે ગુરુ મહારાજે રામદેવજી બાપાના હાથમાં શ્રીફળ આપ્યું છે અને કુમકુમનો સાંદલો કર્યો, ગળામાં હાર પહેરાવ્યો છે. ત્યારે રામદેવજી બાપા છેલ્લી વાર તુરા કુળના રજપૂતોને શું કહેવા લાગ્યા છે? અરે હા ભાઈઓ, મેં તમને જે વસન કીધા એ વસન તમને યાદ તો છે ને ભાઈઓ, યાદ તો છે ને? હા હા રામદેવજી, તમે જે અમને વસન કીધા એ બધા વસન અમને યાદ છે પ્રભુ, બધા વસન અમને યાદ છે. અરે હા તુરા કુળના રજપૂતો જોજો હો, ડગી ન જાતા. હા ભાઈઓ, મારી સમાધિની વિધિ પરિપૂર્ણ થઈ બાદ અહીંયા ધૂપ દીપ અને શ્રીફળથી પૂંજાશે. અને હા ભાઈઓ, જ્યાં ગુગળનો ધૂપ હશે ત્યાં મારી હાજરી છે ભાઈઓ, ત્યાં મારી હાજરી છે. હા ભાઈઓ, હવે મારે સમાધિ લઈ અને સૌધામ સીધાવું છે. હવે મારો સમય અહીંયા પૂરો થયો છે ભાઈઓ, પૂરો થયો છે. જય અલગ ધણી, જય અલગ ધણી. આવી રીતે રામદેવજી બાપાએ સમાધિના ખાડાની અંદર પ્રવેશ કર્યો છે. સૌ માણસો રામદેવજી બાપાનો જય જયકાર કરવા લાગ્યા અને બે આત્મા જુદો થઈ અમરાપુરના માર્ગે ચાલી નીકળ્યો. સૌ માણસો રામદેવજી બાપાની સમાધિએ ધૂપ દીપ કરવા લાગ્યા, શ્રીફળ બદલવા લાગ્યા, અગરબત્તી શેકાવા લાગ્યા. સૌ માણસો રામદેવજી બાપાનો જય જયકાર કરવા લાગ્યા. રામદેવજીનો રામદેવજીનો
વિધિ પૂરી થાય છે. ભાઈઓ તથા બહેનો બધા થોડી વાર બેસજો. અટકાળીજી બાકી છે. બેજો ઘડી અજક બાપાનો પડસો બાકી છે. બેજો આવે અકારસ ગુરુવાર ઓજી રે તિથિ આવે આજ અકારસ ગુરુવાર આજ ભાદરવા અગિયારસ યુગ તાપો પંદરસો ને 15 ની ચાલ ઓજી રે 1500 ને 15 ની ચાલ ભાદરવા અગિયારસ યુગ તાપો. આવી રીતે રામદેવજી બાપાએ 1515 સાલ ભાદરવા સુદ અગિયારસ અને ઉગતા પોરમાં રામદેવજી બાપાએ સમાધિ લીધી હતી. હા ભાઈઓ, તો ચાલો હવે બધા આપણે રાજ દરબારમાં જઈએ. બહુ સારું.